કેવી રીતે પવડાય? કેલા કઈ ઘંટી નથી આનથી પવડતા. આવું અડદ પવડું છું. કેટલા સરસ પીસાઈને બહાર આવે. આનાથી અડદની ઢીલી દાળ થાય. અડદ થાય. અડદ પલાળીને ખવાય. આનાથી અડદની ઢીલી દાળ થાય. આનાથી અડદિયો પણ બને અને તી ખાઈને આપણને શક્તિ આવે. અને આનાથી અડદના પાપડ પણ બને. વડિયું બને. આવી રીતે દેશી ખોરાક લેવાય આપણે. દેખાય? આનાથી અડદના ઢોસા પણ બને. આપણે હોટલમાં લેવા છતાં અહીંયા ખવાય. આપણે હોટલમાં લેવા જાય એમ કરતા અહીંયા બનાવીને ખવાય. આમાં સરસ બની જાય. ઘરે બનેલા શુદ્ધ ઢોસા બની જાય. મેં ખાધી હતી. કેવી રીતે પીસાય છે જો. તમે કયો ને આનું શું બને? આનું જો આ બને. આને અડદજો કહેવાય. સમજાણું? એ તો આજુ પેશે એક ઝાપટ. ખાવું હોય તો આવો નહીંતર નહીં મળે કાંઈ. भाई मजा आया। જો અડદજો, અડદની દાળનો અડદજો. આમાં કાજુ બદામ, કિસમિસ બધું છે. ગરોડિયો, ગુંદર, માવો, મીઠો માવો બધું છે. ભાઈ છે ને એમને મત ખાવાવાળા છે. કૂતરા જેમ બેહી રહે ખબર જ ન પડતી. લેસન માં છોડ છે. अबे पढ़ाई लिखाई में ध्यान लगाओ, आईएएस बनो और